હૃદયના હુમલાથી અટક આવ્યું, જેના કારણે અવસાન થયું છે. દરેક કલાકારોને પણ ખૂબ સારો સપોર્ટ કર્યો. બહુ દુઃખની લાગણી અનુભવું છું. લગભગ 25 વર્ષથી પણ વધારે આ લાઈનમાં જોડાયેલા હતા. એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી ભગવાનની પ્રાર્થના. તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે એક દુઃખદ સમાચાર મળ્યા છે, જાણીને અમને પણ ખૂબ દુઃખ થયું કે જે બનાસકાંઠા જિલ્લાના જે લોકગાયક હતા, જે જાણીતા લોકગાયક અને જેઓએ અને દેશી લગ્ન ગીતો ગાતા અને તે પોપટજી ઠાકોરનો આજે હાર્ટ એટેક આવવાથી આજે તેમનું દુઃખદ અવસાન થયું છે. તો ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. તેમજ અને ગોવિંદભાઈ ભજણિયા જે બનાસકાંઠા જિલ્લાના ટોટાણા ગામના વતની છે, તેઓની સાથે પણ ઓનલાઈન ઉપર વાત કરીશું કે જેઓનું અવસાન થયું છે, તેમને હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું અવસાન થયું છે. સમગ્ર ગુજરાતનું જાણીતું નામ અને લોકગાયક સાથે ડાયરાના બેતાજ બાદશાહ અને બહુ મોટું નામ અને બહુ જૂના અને જાણીતા એટલે કે પોપટજી ઠાકોર આપણા આખા ગુજરાતનું ગૌરવ કહેવાય, આજે આપણી વચ્ચે નથી રહ્યા. આપણને ખૂબ એ બાબતે હું ખૂબ દુઃખ વ્યક્ત કરું છું. સાથે સાહેબ એમને લગભગ 25 વર્ષથી આ લાઈનમાં હતા, 25 વર્ષથી પણ વધુ. જેની અંદર જ્યારે મણિરાજ બારોટ સાહેબ, આપણા જોગાજી ઠાકોર સાહેબ, શ્રાવણ ડાભી, આ એક ગુજરાતની અંદર આ મસ્ત જે માથા કહેવાતા ત્રણ, એ બહુ મોટું નામ હતું પહેલાથી જ. અને બધા જ દરેક કલાકારોને પણ ખૂબ સારો સપોર્ટ કર્યો, સામાજિક રીતે દરેક રીતે વ્યવહાર હાથે બધામાં પહેલેથી જ ખૂબ એમની લાગણીઓ હતી. પણ ખૂબ દુઃખ છે આજે આપણી વચ્ચે નથી. સાથે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વાલપરા ગામના એ વતની હતા. ઘણા સમયથી એમના જેમ કે લગભગ તો 25 વર્ષથી પણ વધારે આ લાઈનમાં જોડાયેલા હતા. અને મારા અંગતના પણ ખૂબ સારા સંબંધ હતા એમની જોડે, જેને હું એવું કહી શકું અત્યારે કે મને પણ ખૂબ સારો સપોર્ટ કરેલો છે. જ્યારે 25 વર્ષ પહેલાની વાત કરીએ તો એમનો જે એક લગન સોંગ, લગન ગીતોનો જે એમનો એક સિતારો હતો, આખો અલગ જ હતો આખું ગુજરાતની અંદર. જેમ કે પોપટજી ઠાકોર બહુ મોટું નામ કહેવાતું, આજે ખૂબ આપણને દુઃખ છે કે આપણી વચ્ચે નથી. એમના હૃદયના હુમલાથી અટક આવ્યું, જેના કારણે અવસાન થયું છે આજે રાત્રે 12 વાગે. આજે સમગ્ર ગુજરાતની અંદર જે એમના ચાહકો છે ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અને મને પણ ખૂબ દુઃખ છે કે એક સમયે દેવરાજભાઈ સાહેબ જ્યારે મારો નબળો સમય હતો ત્યારે ખૂબ હંમેશા પોતે વાલપરાથી બહુ દોડધામ કરી છે મારા માટે. અને એ બાબતે મને ખૂબ આજે દુઃખ છે કે એક ભાઈ જેવો ભાઈ આપણી વચ્ચે નથી રહ્યો. આત્માને પ્રાર્થના કરું છું કે એમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ સદગતિ મળે. અમારા ગ્રુપ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. હું કિરણભાઈ ઠાકોર, પત્રકાર, ભાભર સુઈગામ. આજે ઉત્તર ગુજરાતના એવા જાણીતા લોકગાયક કલાકાર પોપટજી ઠાકોરનું દુઃખદ અવસાન થયું. સમાચાર સાંભળી ખૂબ જ દુઃખદ લાગણી અનુભવું છું. ઉત્તર ગુજરાતની અંદર જ્યારે કોઈ કલાકાર સાંસ્કૃતિક અને લગ્ન ગીતો જેવી પ્રથા, દેશી ગીતો ગવરાતા, એ પ્રથાને ખૂબ જ આગળ લાવનાર પોપટજી ઠાકોર, એમનું આજે દુઃખદ અવસાન થયું. માટે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી ભગવાનની પ્રાર્થના છે. હું છું પત્રકાર જયંતિભાઈ ઠાકોર. મિત્રો, વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખ્યાતિનામ કલાકાર એવા ભાઈ શ્રી પોપટજી ઠાકોરનું આજે નિધન થયું છે. મિત્રો, ઘણા સમય પહેલા જેઓ અત્યારના યુગમાં જે યુટ્યુબ બધું ચેનલો આવી ગઈ છે, જે પહેલાના સમયમાં જે ચેનલો બધી નથી, ત્યારના સમયની વાત કરવામાં આવે તો પોપટજી ઠાકોરે બનાસકાંઠાની અંદર
એક સાંસ્કૃતિક જે ગીતો પૂરા પાડ્યા છે. આજે એમનું નિધન થયું છે. એમના નિધનના સમાચાર સાંભળી બહુ દુઃખની લાગણી અનુભવું છું અને એમને આત્માને પ્રભુ સદગતિ શાંતિ આપે એ જ પ્રાર્થના છે. તો નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ સર્વે ધન્યવાદ, આભાર.